નમસ્કાર 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 જય હિન્દ. સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. એસબીઆઈની ક્લાર્કની ભરતી જાહેર થઈ છે. 600 કરતા પણ વધારે જગ્યાઓ છે. ટોટલ ગણવા જાવ તો 9000 જેવું છે. ફોર્મ અત્યારે હાલ ભરાઈ રહ્યા છે. 11 ઓગસ્ટથી આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. 31 ઓગસ્ટ સુધી આના ફોર્મ એ ભરાશે. ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર 330 અત્યારની જગ્યા પ્લસ 305 જે છે એ બીજી જગ્યા, એટલે કે બેકલોગ વાળી જગ્યા. આ બધું ભેગું કરો તો તમને આ બધું ભેગું કરો એટલે લગભગ પ્લસ અહીંયા હજી પણ 14 જગ્યા તમે ભેગી કરો દિવ્યાંગોની, તો 600 કરતા પણ વધારે જગ્યાઓ થઈ. અને આના અંદર એસબીઆઈ જેવી એસબીઆઈની અંદર બેંકની જોબ છે, અને આ બેંકની જોબ માટે સિમ્પલ ક્વોલિફિકેશન, તમે ગ્રેજ્યુએટ હોય એટલે તમે આ ભરતી માટે લાયક છો. તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો. બરાબર, સિમ્પલ ગ્રેજ્યુએશન હોય એટલે તમે આના માટે લાયક. ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે. 31 તારીખ પહેલા ભરાશે. એજ લિમિટ સમજી લ્યો કે અહીંયા જે છે 28 વર્ષ મેક્સિમમ, 20 થી 28 વર્ષ. પણ ઓબીસી વાળા 28 પ્લસ 3 વર્ષ, બરાબર, એસસી એસટી વાળા 28 પ્લસ 5 વર્ષ. આ રીતે એજ રિલેક્સેશન પણ મળે. હવે મેઇન મુદ્દો કે આની પરીક્ષા છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર આવી જશે. જો તમારે આ પરીક્ષા માટે, આની પરીક્ષા માટે બુક્સ ઓર્ડર કરવી હોય, તો મટીરિયલ ઓર્ડર કરવું હોય, તો તમે અમારી વેબસાઇટ lakshymstore.in ઉપર જઈને ઓર્ડર કરી શકો છો. બીજો પોઈન્ટ કે આની અંદર તમારે પરીક્ષા આમ જોવા જાવ તો 2 પરીક્ષા આવશે, પ્રિલિમ્સ અને મેન્સ. એના પછી એક ક્વોલિફાઈંગ વસ્તુ હશે, લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ કહેવાય. ગુજરાતી ભાષા તમને લખતા બોલતા કે વાંચતા આવડે છે એ હોય, ખાલી એ જોવાનું હોય. પણ પરીક્ષા મેઇન એક તો પ્રિલિમ્સ અને એક તો મેન્સ. પ્રિલિમ્સ પરીક્ષા છે જે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે, એમસીક્યુ વાળી એ પરીક્ષા હોય છે, અને એ 100 માર્કની પરીક્ષા હોય છે, અને ખાલી 3 વિષયો હોય, ઇંગ્લિશ, મેથ્સ અને રીઝનિંગ. 30 પ્રશ્નો હોય તમારા ઇંગ્લિશના, 35 પ્રશ્નો હોય તમારા મેથ્સના, અને 35 પ્રશ્નો હોય તમારા રીઝનિંગના. ટોટલ 1 કલાકનો સમય આના માટે આપવામાં આવે. આ પરીક્ષામાં જે શોર્ટલિસ્ટ થાય, પ્રિલિમ્સ પરીક્ષા પાસ થઈને જે શોર્ટલિસ્ટ થાય, એવા તમામ ઉમેદવારોને મેન્સ પરીક્ષા માટે એલિજિબલ ગણાય. મેન્સ પરીક્ષા જ્યારે તમે આપો તો મેન્સ પરીક્ષાની અંદર તમારે એ પણ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય, પણ એમાં 190 પ્રશ્નો હોય અને 200 માર્ક હોય, અને 2 કલાક ને 40 મિનિટનો તમને સમય આપવામાં આવે. હવે એમાં પૂછે શું, તો કે ઇંગ્લિશ પૂછે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે મેથ્સ પૂછે, રીઝનિંગ અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ પૂછે, જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ આ પૂછે. તો આટલા માર્કના પ્રશ્નો જે છે એ તમને પૂછે. ટોટલ અહીંયા 200 માર્ક હોય. કેટલા? 200 માર્ક. નેગેટિવ માર્કિંગ હોય 0.25. બરાબર. હવે આનો સિલેબસ શું હોય, હું અહીંયા તમને પ્રિલિમ્સ પરીક્ષાનો સિલેબસ છે એ તમને આપી દઉં છું, જેથી કરીને તમે એની તૈયારી કરી શકો. પ્રિલિમ્સ પરીક્ષાની અંદર રીઝનિંગ છે તો એની અંદર આટલા ટોપિક્સ પૂછાય. બરાબર, પઝલ, બ્લડ રિલેશન, ડાયરેક્શન્સ છે, કોડિંગ ડીકોડિંગ છે, સિલોગિઝમ્સ છે, ઇનઇક્વાલિટી છે, ઓર્ડર ને રેન્કિંગ છે, આ બધા ટોપિક્સ છે આની અંદર આવે. બરાબર. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે જેને તમે મેથેમેટિક્સ કહો છો, તો એની અંદરના આ ટોપિક્સ છે બધાય. એના બધા ટોપિક્સ છે એ આ રીતે છે. ઓકે. ઇંગ્લિશ લેંગ્વેજ છે તો ઇંગ્લિશ લેંગ્વેજના અંદરના આટલા ટોપિક્સ છે. આ બધા ઇંગ્લિશ લેંગ્વેજના ટોપિક છે. તો હવે આની જો તમારે તૈયારી કરવી હોય, મટીરિયલ જોતું હોય, તો મટીરિયલ માટે તમે અમારી હેલ્પલાઇન નંબર 9429077607 આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને બુક્સ માટે તમે મટીરિયલ માટે ઓર્ડર કરી શકો છો, અથવા લક્ષ્યમ સ્ટોર ઉપર વિઝિટ પણ કરી શકો છો. આશા રાખીશું આ માહિતી તમને સમજાઈ હશે. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.